તો ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના લીધે આપણા દેશમાં પણ જે પેટ્રોલ કેમિકલનું અછત જોવા મળી છે. નમસ્કાર મિત્રો, આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. જે રીતના અત્યારે દેશ અને રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કમી છે અને એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ પેટ્રોલ અને ડીઝલ વસ્તુ બંધ થઈ જવાનું છે, એવા ઘણા વિડીયો વાયરલ થતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકો અને જનતા જે ખોટા અફવાના લીધે એક વિડીયો વાયરલ થયો હતો કે ભાઈ આ વસ્તુ હવે બંધ થઈ જવાનું છે. એના લીધે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી અને લાઈનો મોડી રાત્રે સુધી ખૂબ પબ્લિક ત્યાં જોવા મળી અને ત્યાં ઝઘડા પણ જોવા મળ્યા, કારણ કે જે વચ્ચે ભરાતા લોકો લાઈનના વચ્ચે જે ગાળો તોડીને અંદર ઘૂસી જતા એ લોકોને મારવા પણ આવતા, એવા ઘણા વિડીયો વાયરલ થયા હતા. મિત્રો, સાચી હકીકત બતાવું તો આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલ આ વસ્તુની કોઈ કમી નથી આપણા દેશમાં. તમે ખાલી ખોટા જે અફવા વિડીયોના લીધે તમે તમારા મનમાં આવો ડર ના રાખો. અને ક્યાંક ને ક્યાંક જણાવ્યું છે કે ભાઈ આપણા ડીઆઈસીએમએ હર્ષ સંઘવીએ પણ કે ભાઈ તમે ખોટા વાયરલ વિડીયોના જે વહેમથી તમારા મન અને જે અંદર ડર છે એ કાઢી નાખો. જી હા મિત્રો, આપણા મંત્રીઓ કહેતા હોય, આપણી સરકાર કહેતી હોય કે ભાઈ આ વસ્તુની કમી નથી, તો તમે શાના લીધે આવી અફવામાં આવો છો? શાના લીધે તમે આ મનમાં વહેમ રાખો છો? મિત્રો, જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો કે ભાઈ પેટ્રોલ ડીઝલની કમી રહેવાની છે અને ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર ઠપ થઈ જવાનો છે અને દરેક જે વાહનોના પૈડા થબી જવાના છે, એવા વિડીયો વાયરલ થયા હતા. પરંતુ જે આજની સરકારના જે આપણા મુખ્યમંત્રી હોય, નેતાઓ હોય અને આજની સરકાર કહેતી હોય કે ભાઈ પેટ્રોલ ડીઝલની કમી નથી, તો તમે શાના માટે ગભરાવો છો? જી હા મિત્રો, જે વિડીયો વાયરલ કરનાર એ તમને પેટ્રોલ ડીઝલ પૂરો પાડશે. જી હા મિત્રો, ગુજરાત સરકાર અને ભારત સરકાર પૂરતો પ્રયાસ કરી રહ્યો છે કે ભાઈ આપણા દેશ અને રાજ્યમાં આ ડીઝલ અને પેટ્રોલની કોઈ કમી નહીં રહે, એલપીજી ગેસની હોય, તમે તમામ જે વસ્તુની. તો મિત્રો, વાયરલ વિડીયોના આધારે તમે કોઈ પણ પ્રકારમાં મનમાં ડર ન રાખો, કારણ કે આપણે રાજ્ય સરકાર એ દેશવાસીઓને ખુશખબરી આપી છે કે ભાઈ પેટ્રોલ ડીઝલ કોઈ પણ કમી નથી આપણા દેશ અને રાજ્યભરમાં. તો મિત્રો, આવા વાયરલ વિડીયોના આધારે તમે મનમાં ડર અને શંકા હોય તો કાઢી નાખો, વહેમ કાઢી નાખો. કારણ કે અનેક જે પેટ્રોલ પંપ ઉપર આપણે વિડીયો જોયા છે કે ભાઈ અનેક જે લાઈનો લાગી છે, લોકોની અફરાતફરી મચી છે અને લોકોના ઝઘડા પણ ત્યાં જોવા મળ્યા. તો મિત્રો, આ રીતના તમે આવા વહેમમાં ના આવો. જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો મારા થકી થોડી ઘણી જો તમને માહિતી મળી હોય તો. જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.